જય ભીમ, જય ભારત, જય સંવિધાન. હવે એક રેકોર્ડિંગ આવ્યું છે હમણાં. મુદ્દો શું છે એ ખબર નથી, પણ કંઈક જૂનું પહેલાં કંઈક માથાકૂટ હશે ને પછી અત્યારે ફોનમાં વાત થઈને કોનું રેકોર્ડિંગ છે એ તો પોસ્ટર જોઈને ખબર પડી ગઈ હશે, તો એ મૂકું છું, સાંભળજો. જય ભીમ. સુરેશભાઈ જય માતાજી. જય માતાજી. હા, દેવુરભાઈ ક્યાં ગામના છે? દેવુરભાઈ પરમાર. કેમ શું હતું? ના ના, એટલે આમ એટલે એ પાલી ભાવનગર સાઈડ ના છે, ક્યાં ના છે? કોણ છે અત્યારે ડબલમાં? ડબલમાં ઓલા મનસુખભાઈ રાઠોડ છે. બોલો મનસુખભાઈ. સુરેશભાઈ બોલો ને, આપણે બોટાદ વાળા કે વાલા ગામ વાળા. જય ભીમ. વાળા હે પાલીતાણા. જય ભીમ. સુરેશભાઈ વાઘેલા પાલીતાણા. હા સુરેશભાઈ, તમે મા બેન અમે ગાયરું દેતા હતા. હવે જય ભીમ મેં શબ્દ તમને કીધો. હા, તમારી વિરુદ્ધ મેં ફરિયાદ આપી હતી કોટલા સાંગાણી પોલીસ સ્ટેશનમાં. પોલીસનો ફોન આવ્યો હતો ને તમે હાજર રહેતા નથી. એવું છે? હા, ફરિયાદ આપી હતી, પોલીસનો ફોન આવ્યો હતો. ઈ તો આવ્યા કરે. કાંઈ ફેર ન પડે. ઈ તો આવ્યા કરે. ફેર ન પડે ને. એવું જ કોઈ વસ્તુ ન હોય, જે થતું હોય થયા કરે તું તારે. ઠીક ઠીક. એટલે એમાં મારી વાત સાંભળો મનસુખભાઈ. સુરેશભાઈ તમે ગાયરું બોલતા હતા ને આવું બધું કરતા હોય તો બાંધવાની તૈયારીમાં આપણે રહેવાય ને. આપણે બાંધવું હોય ત્યાં આવી જાવ ને, હું રામોદ જ રહું છું. ઈ તો કાંઈ વાંધો નહીં. કોઈની મા બેન તમારી મા બેન સુરેશભાઈ તમારી બેન ને હું તમારી બેન માં તો હું આ કરું તો તમને સારું લાગશે? ન લાગે. હા, તો હું તમારી બેન ને તમારી માને મને દો ને, હું જણ છું. મારે બધું સાધન તમારે છે ને મારે છે. ઈ તો છે જ ને. હા, તો તમારી બેન ને મને એકવાર મોકલો ને. તમારી નો એમ નહીં, તમે તમારા ઓડિયોમાં સુરેશ તું રાવણ તું કરણભાઈ બે રાવણ ના પેદા થયો ને, તું રાવણ ની પેદા થયો ને, તો સુરેશ તારી બેન ના થઈને અને તારી માના 56 તું એકવાર મારી પાસે આવી જા અને આ પોલીસ સ્ટેશન માં એટલે તને પાણી હરીને હરકો કરી દઉં. હાલો. હા, એ સુરેશ પેલા તને કહું ને, તું તારો અવાજ એકલો સાંભળવા ફોન કર્યો. તું સાંભળ સુરેશ, તું પાણીયારી નો એટલો બધો થતો તો અહીંયા આવી જા ને, અને આવીને પોલીસ સ્ટેશન માં ખબર પડે તઈ તો મિયાની મીતડી થઈ જાય. હું મનસુખભાઈ ને મા બેન ને ગાડી દેતો હતો. જો તે મને એવી બાબત ફોન નથી કર્યો. તું મા બેન એમને મા બેન અમે ગાડી દેતો તો અહીંયા આવી જા ને. ખાલી ફેસબુક માં પાણીયારી નો એવી વાત નથી કરી. તને એ બાબતનો ફોન એટલો બધો રાવણ ના દીકરા ખાલી ગાડી બોલવાનું હોય. ઈ તો તારી જાતિ જોઈને તું ગાડી બોલ. ઈ તો તારી જાત તું તારી જાત ઈ છે ગાડી બોલવાની, એટલે તું બોલ. મનસુખભાઈ તમે રોંગ જાવ છો. તમારે એને ફેસબુક માં ગાડી વાયરલ કરી હતી ભાઈ. એને આ રાવણ નો દીકરો ઈ જો મેં એટલે કોઈની મા બેન એટલે તમારી મા બેન હોય તો અમે છોકરો ભણી ગઈ ગયો ને. એમને કોકની મા બેન ને એમને ઈવડો મા બેન ને ગાડી દેતો હતો. બહુચરાજી માં બહુચરાજી માની વાત કરી, કોકની મા કોકની બેન દીકરી બધી વસ્તુ બહુચરાજી વાતો કરો ને તમે. કોકની બેન અત્યારે તમારે જે વાત સાંભળી લો. ઈ આ સુરેશ રે મા બેન અમે એને ફેસબુક માં ગાડ્યું. એ મારી વાત સાંભળો. એને તમારા મિત્ર કોઈ હતા ને, મારી વાત સાંભળો. એમના મારા મિત્ર કોઈ જોતો એને ભાઈ, એ મારા મિત્ર કોઈ છે નહીં. બીજું બોલી જાવ. વસ્તુ પતી ગઈ છે. કાઈ પતે હોતા નહીં. તમને બે શબ્દ સાંભળી લો. એ ભાઈ કરણભાઈ, એ કોકના મા બેન અમે ગાડ્યું છે, કોકના મિત્ર ને સમાધાન કરવા દો. ને ઈ વસ્તુ સાચી છે. મારી વાત સાંભળો. તમે જો બોલી ગયા હોય બહુચરાજી માં, એ બહુચરાજી માં બોલી જતો. એ બહુચરાજી મારી વાત કરવા આયા મારી મા બેન હું બોલ્યો છે. બહુચરાજી વાતો કરવા ફોન રાખીને વાત કરે. બહુચરાજી વાતો કરવા તમારા મા બેન ને મોકલે. સાંભળો એ ભાઈ, એ કોક સાંભળી લો કરણભાઈ. દેવુરભાઈ ક્યાં ગામના છે? કરણભાઈ કોકની મા બેન ને કયો મેમાં વેચમાં બહુચરાજી કીધું તમને. બે ધીરે બોલો. તમારા દેવુરભાઈ નું કામ છે. ખાલી તમે મને સુરેશભાઈ મા બેન ને કેવું બોલો. એ ભાઈ તમે તો તમે કેવું દેવરાવો છો ને. કરણભાઈ તમે માથાને કેવું દેવરાવો. એટલે મારા મિત્ર છે સુરેશભાઈ ને લીધા. સુરેશભાઈ તમારો મિત્ર છે, મને મા બેન ને ગાડ્યું દીધું. એ ભાઈ કરણભાઈ તું આનો દલાલ છો. મને ગાડ્યું દીધી એમાં તને સારું લાગ્યું? કરણભાઈ તું એને મને ગાડ્યું દેવરામ, તું એની હા ભાઈ કરે. હું ડાગલો નથી હો. તારે એને ઠપકો દેવો જોઈએ કે દેવી પૂજક નું નામ અપમાન થાય. અને પાછી કોકની મા બેન ને ગાડી દે.
એટલે તું એક ધારો બોલે એ નો મારો હમણાં પેલા તું પણ મારી વાત સાંભળો ઈ પછી જ્યારે તમે જે બહુચરાજી માનું અપમાન કરી એ બહુચરાજી માને છોડી દો, કોકની માને તો શું આ બહુચરાજીની વાતો કરીએ? બે સાંભળો, દેવી તકતી બહુચરાની કોઈ ન કરે. મારી બાઈને ને મારી છોકરીને બોલો છો ને બહુચરાજી કરે. એમ જો તો તમે મારી વાત સાંભળો, આ ગેરશબ્દ તમે કહો ના ગેરશબ્દ બોલાય. તમે કોકની મા બેન ને ભાઈ કોકની મા બેન ને કયો આપણે મા બેન હોય ભાઈ. દેવુરભાઈ કરણભાઈ એ સુરેશ એ ભાણિયારીનો હોય ને તારી માએ તને એ નકર મારા બાપના પેટનો હોય, તારી મામાં તમારો બાપ સીડ્યો હોય જો એનું હોય તો ના તો મારા બાપના પેટનો હોય, મારો બાપ તારી માનો વર હોય. સુરેશ મારો બાપ તારી માનો વર હોય નકર તું અમારા પેટનો હોય તો એ હા ભાઈ એ ભલે લઈ જાય એને સુરેશ ને કયો મારો બાપ તારી માનો વર હોય, તારી મામાં મારો બાપ અડી ગયો તા તમે પાણીયારીના દીકરાઓ કોમને મોઢે નવી કર્યું છો અને યુટ્યુબમાં પાણીયારીના તળગો આવી જાવ ને યુટ્યુબમાં પાણીયારીના તળગો આવી જાવ ને સમાજનો દીકરો તમે કોકના મા બેન મેં કર્યું છું સમાજનો દીકરો થાય તારી સમાજે તને કીધું તું કર્યું બોલશે એને કહે તો પાણીયારીના આવી જાય ને હવે હાલા મારવાનું કહે તો પછી મારને પડતો કેવા હાલા માર તું ઓડિયો બનાવવા માટે ફોન કર્યો છે. અરે ઓડિયો વિડિયો ની ક્યાં કરો કોકની મા બેન ને કરી દો આવડો સુરજિયો પાલિતાણા વાળો મા બેન ને હવે ઈ ફેસબુક માં બોલાય મારે કાઈ ફેર નહીં એ પણ તું ક્યાં કરશો મારી માનો મારી તને તારા મોઢું યાદ કરી લેજે એ સુરેશ એ મારો બાપ તારી માનો વર હોય એમ પછી તારે ફરિયાદ કરજે એ સુરેશભાઈ એ તારી માનો પૂછી લે મારો બાપ તને અડી ગયો છે બરાબર તમે ઈ સુરેશ રહ્યો ને સુરેશ મારા ભાઈ નું નામે સુરેશ છે એટલે ઈ માની લે એટલે તારી માનો વર મારો બાપ હોય ગોવિંદના આ સુરેશ ને કયો સુરેશ તું તને ગાડી બોલતા આવડે ને એટલે તારી માનો વર મારો બાપ એ ઈ નો હોય એ તમે વાઘરા કેવો તમારું કાઈ નો આવે મારી માં ફરિયાદ કરજે એ વાઘરા ઓય એ વાઘરા કેવો તમે હું કેવા એ વાઘરા હાલી મારો વારો વાઘરા તાર મારી માં કેસ કરી દેજા હા તો કેમ લે હા કાપી લેજે